નમસ્તે, જય હિન્દ. વેલકમ ટુ સોલ સ્ટોક. ફાઇનલી વી આર સ્ટાર્ટેડ. આપણે આપણો પોતાનો એક ટોક શો, એક પોડકાસ્ટ સ્ટાર્ટ કરીએ છીએ અને બહુ બધા સજેશન હતા, બહુ બધા લોકોએ રિક્વેસ્ટ કરી અને ફાઇનલી અમે એક નવી જર્ની તરફ સ્ટાર્ટ થઈ રહ્યા છીએ. વી સ્ટાર્ટેડ અવર ટોક શો કોલ્ડ ધ સોલ સ્ટોક. માઉન્ટેન સોલ્સનો પોડકાસ્ટ શો હોય અને ફર્સ્ટ શો હોય આપણો, તો ગેસ કરો કે ગેસ્ટ કોણ હોઈ શકે? વન એન્ડ ઓનલી ઓજી રાજુ ભાટિયા. રાજુભાઈને કોઈ ઇન્ટ્રોડક્શનની તો જરૂર નથી, પણ રાજુભાઈ એક ગ્રેટ માઉન્ટેનિયર છે, સાથે એક બોલ્ડ એક્સપ્લોરર બી છે અને એક ગ્રેટ બાઇક રાઇડર છે. પણ આ બધી વસ્તુ કરતાં બિયોન્ડ એ માઉન્ટેન સોલના પાર્ટનર પણ અ ફ્રેન્ડ ફ્રોમ માઉન્ટેન છે. મારે પહાડોમાં મળેલી મિત્રતા, પહાડો જેવી મજબૂત. યસ. તો રાજુભાઈ, ફાઇનલી આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણો ફર્સ્ટ ટોક શો અને આપણે ટ્રાય કરશું કે આ શો દ્વારા આપણે બધી આપણી માઉન્ટેન્સના બહારની બી વાતો આપણે લોકોને શેર કરીએ. અને આપણે માઉન્ટેનમાં તો બહુ બધી વાતો કરતા હોઈએ છીએ, પણ સાથે સાથે આપણે આના થ્રુ બી ટ્રાય કરીએ લોકોને કંઈક ગાઈડ કરવાનો. તો રાજુભાઈ, આપણે શરૂ કરીએ કે જ્યાંથી કે ફર્સ્ટ લોકો આપણા વિશે જાણે છે. આપણે બંનેને મળ્યા છે, ઘણા લોકો આપણી સાથે ટ્રેક બી કર્યો છે, પણ ફર્સ્ટ આપણે બંને ક્યાં મળ્યા હતા? એટ અ મુમેન્ટ, જે મુમેન્ટ હતી ફર્સ્ટ આપણે ક્યાં મળ્યા હતા એ આપણે. ફર્સ્ટ મુલાકાત આપણી રેલવે સ્ટેશન કાલુપુર. યસ. આજે પણ મને એ નંબર યાદ છે. S2માં આપણે બધા સાથે હતા. અને આપણા ગુરુ કહો કે આપણા સર કહો, સુરેશભાઈ પટેલ જે આપણા ગુરુ હતા, એમને રેલવે સ્ટેશન પર જ આપણને એક પટ્ટી આપી દીધી કે તમે 6 જણ સાથે છો. અરે, અને નહીં એકબીજાને ઓળખતા હતા, નહીં એકબીજાને જાણતા હતા. બધા પોતપોતાનું કેવું બે બેકપેક ને બધું લઈને આવેલા હતા. અને જેવા S2માં એન્ટર થયા અને આપણે બધા એકબીજાને જોઈ રહ્યા હતા, કેમ કે તે વખતે કોઈને ઓળખતું નહીં હતું. અને મારી જર્ની એવી હતી કે હું સુરતથી સ્પેશિયલ, જે મારા સર હતા, હું જ્યાં જોબ કરતો હતો, એમનો છોકરો દિવ્યમ આવવાનો હતો. એટલે લાસ્ટ મોમેન્ટ પર મારું અરેન્જ થયું કે ભાઈ હું મનાલી કેમ્પમાં જઈ રહ્યો છું. ઓકે. એટલે તમારું નક્કી નહોતું પહેલા આવવાનું? કોઈ ફાઇનલ જ નહીં હતું કે કેમ્પમાં જવાનું છે, કોઈ તૈયારી નહીં. લાસ્ટ મોમેન્ટ ફાઇનલ થયું અને આપણે એ રીતે ટ્રેનની જર્ની સ્ટાર્ટ થઈ. મને આજે પણ યાદ છે કે ટ્રેનમાં આપણે જ્યારે બેઠા ત્યારે બધાને કંઈક બુક્સ આપવામાં આવી હતી. અરે, એ બુક્સની એવી સરે એવું કીધું હતું કે આ બુક્સ વાંચવાની છે ટ્રાવેલિંગ દરમિયાન, અને આના પ્રમાણે આપણે આગળ બધા જવાબ પૂછશું ને સવાલ કરશું. એટલે બધા બેસી ગયા, બધાને વાંચવાનું અમુકને ઇન્ટરેસ્ટ હોય. મને તો વાંચવાનો જરાય ઇન્ટરેસ્ટ નહીં હતો એ વખતે. હજી બી રાજુભાઈને વાંચવાનો ઇન્ટરેસ્ટ જરાય નથી, પણ એ વખતે મને યાદ છે આપણી જોડે યશ હતો, યશ, જયમી અને જલ્પાબેન જામનગરથી. હા, અને ફર્સ્ટ ટાઈમ આપણે સ્ટેશને મળ્યા હતા. એકદમ લાંબી જર્ની હતી અને હું તો ત્યારે એકદમ નાનકડો 12મા ધોરણમાં પાસ થયેલો છોકરો હતો. અને મારી માટે પણ આ સફર એકદમ સ્ટાર્ટઅપ હતો. અને જેવા આપણે ચંદીગઢ રેલવે સ્ટેશન પહોંચ્યા બીજા દિવસે સાંજે 5:30 વાગે, અને અમે ટોટલ 80 જણ હતા. એટલે 2 બસો, 2 બસ મોટી હતી. હવે 2 બસોમાં કેવું હતું કે બધાને કહેવામાં આવેલું કે જે રીતે હતા એ રીતે ડિવાઈડ થવાનું છે. એટલે અમે લોકો બધા બસમાં બેઠા અને ચંદીગઢ જે આશ્રમ હતું અમારું રોકાવા માટે ત્યાં ગયા. અને ત્યાં સુધી અમારી ખાલી હાય હલ્લો જેવી વાત થઈ હતી કે ભાઈ આપણે મળ્યા, આ ભાઈ સુરતથી છે, આ ગાંધીનગરથી છે. અને મેઇન સફર અમારો ચાલુ થયો બીજા દિવસે સવારે, જ્યારે આપણે ચંદીગઢથી મનાલી માટે રવાના થયા. મને તારીખ યાદ છે રાજુભાઈ, 15મી મે હતી. અને એ દિવસે મોદી સર PM બન્યા હતા ફર્સ્ટ ટાઈમ 2014માં. તો એ તારીખ અમને યાદ છે કે ન્યૂઝપેપરમાં મોટું કટઆઉટ આખું મોદી સરના ફોટા સાથે હતું, અને અમે લોકોએ એ કટઆઉટ કટ કરી અને બસની ઉપર ચિપકાઈ દીધું હતું. અને બન્યું એવું કે અમારી સાથે જે વડીલ હતા એમને જે હતું એ પણ એક અલગ પર્સનાલિટી હતા. તો અમે એમને નામ જ આપી દીધું કે આપણા લીડર મોદી સર, અમારા બસના લીડર મોદી સર છે. તો એ જર્ની ચંદીગઢથી અમે મનાલી સુધી પહોંચ્યા. એ દરમિયાન અમારા બધાનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું, એકબીજાને જાણતા થયા. સફર દરમિયાન ઘણી વાતો થઈ. જ્યારે અમે લોકો મનાલી બીજા દિવસે સવારે પહોંચ્યા
અને સરે એવું કીધું કે પોતપોતા ટીમ લીડર સિલેક્ટ કરવાના છે. તો ત્યારે એન્ટ્રી થાય છે વિનોદ સરની, હા જે ડીસાના છે, ખૂબ સરસ માઉન્ટેનિયર ને અમારી સાથે હતા. તો એમને એવું કહી દીધું કે 8-8 જણ કે 10-10 જણ એક ટેન્ટમાં આવશે. 10 જણ. એટલે અમે તો કેવું બસમાં જે બધા સાથે હતા એ બધા એવું વિચાર્યું કે અમે બધા જાતે ગ્રુપ બનાવી દઈએ. પણ ત્યારે અલગ જ હતો ત્યાંનો નિયમ, સરના જે હતા ડિસિપ્લિન અલગ હતું. અમે બધા એવું હતું કે સાથે રહેશું, પણ તરત જ સરે કેવું છે કે જે બધાને અલગ અલગ કરી દીધા. થયું એવું કે એકચ્યુઅલી જેને મારી સાથે રહેવાનું હતું એ ખરેખર મારી સાથે આવ્યા. રેવતભાઈ છે, જયમીન છે, અભિષેકભાઈ હતા, અભિજીત હતા, પછી એક મહેન્દ્ર અંકલ હતા. હા, ને અમે બધા ટેન્ટમાં સાથે ગયા. બધા થાકેલા હતા, આખી રાતની જર્ની હતી. અમદાવાદથી બધા હતા, જામનગરના હતા, બધા સાથે બોલતા હતા. મને પહેલાથી બોલવાનો બહુ શોખ. હજી બી છે. ને કોઈ વિચારવું નહીં, બધાના નામ પૂછવા, બધા સાથે વાત કરવી. તો એ દરમિયાન રેવત સાથે વાત થઈ અને જયમીન સાથે વાત થઈ. પછી યશ અમારો ખાસ મસ્ત ફ્રેન્ડ, એકદમ એ ટ્રેકમાં વ્હાઈટ પેન્ટ લઈને આવેલો હતો. એ મુમેન્ટ આજે પણ અમે યાદ કરીએ ને એટલી મજા આવે ને, કેમ કે ટ્રેકમાં આવું અને એ પણ વ્હાઈટ જીન્સ, એટલે બહુ ડેરિંગની વાત હતી. એની સાથે પણ ખૂબ મજા કરી. રેવતનો બર્થડે હતો. એ વખતે રેવતનો બર્થડે હતો અને યશ, રેવત એ લોકો જે ચોકલેટ બધા માટે લાવેલા હતા તો એ લઈને ટ્રેક કરવાનો હતો. એનું પ્લાનિંગ કેમ્પમાં ચાલી રહ્યો હતો કે ભાઈ આ ચોકલેટના બોક્સ ઉપર લઈ જવાના. આપણે કેમ્પ 1 ઉપર જવાનું હતું, ધાનાકુનો પાસ માટે. રાઈટ, ધાનાકુનો માટી કોચર રોકાવાના હતા. હા, ને એ કેવું કેમ્પ 1, કેમ્પ 2 એ રીતે કરીને અમારે સબમિટનું હતું ધાનાકુનું પાસનું. તો અમારી સાથે સૌથી સારામાં સારા મોદી સર હતા. એમને અમે મોદી સર કહેતા હતા, પણ કેવું સાંજે જ્યારે બી બધા ભેગા થાય ને એટલે અમને કહેવાય ને કે ચોપડાકીયા કરતા બેઝિક કંઈ પણ વાતો હોય ને અમને શેર કરતા. કેમ કે અમારા કેમ્પમાં એવું હતું કે મોદી સર હતા, મહેન્દ્ર અંકલ હતા ને બધી એજના લોકો હતા. અભિજીતભાઈ હતા, એ કોઈ સાથે બોલે નહીં, એકદમ સિરિયસ રહે. પણ કહેવાય ને કે પેલું એક સાથે રહ્યા, 1 નાઇટ 2 નાઇટ પછી બધા ખુલીને એટલા બોન્ડિંગ સાથે થયું ને કે એકબીજા સાથે જે ચાલવાની મજા હતી. અને આજે પણ આપણે જસ્ટ વાતો કરીએ છીએ, પણ આપણો વિચારોમાં તો આખી જર્ની ચાલી રહી છે કે એ દિવસે કઈ રીતે આપણે સ્ટાર્ટ કરેલું. અને બન્યું એવું કે અમે લોકો કેમ્પ 1 પહોંચ્યા. વાતાવરણ બહુ જ ખરાબ હતું માટી કોચરમાં. સરે એવું કીધું કે આપણે જે ઘર જેવું હતું કે ત્યાં રહીએ, પણ અમે બધા એવું કીધું કે આપણે ટેન્ટમાં રહેવા જશું. વરસાદનું વાતાવરણ થઈ રહ્યું હતું, પણ અમે લોકોની જીદ હતી કે અમે ત્યાં રહીએ. અમે લોકો આપણે 5 જણા હતા અને જીદ કરી કે ત્યાં જ રોકાશું. અને સરે પરમિશન પણ આપી ગયો કે તમે ત્યાં રોકાવો. કેમ્પ ફાયર પટ્યું અને બધા પોતપોતાના ટેન્ટમાં ગયા. 20 કે 25 મિનિટ થઈ હશે ને જે વરસાદ ચાલુ થયો, પવન કેટલો હતો, પવન સાથે જે વરસાદ પડી રહ્યો. અને એ વરસાદના દરમિયાન અમારે એવું હતું કે ટેન્ટ પકડીએ, સામાન સેટ કરીએ અને બધા દોડીને રૂમમાં જઈએ. કેમ કે ઓલરેડી સરે તો કીધેલું હતું કે વાતાવરણ નથી સારું કે તમે ટેન્ટમાં રોકાવો. પણ ચાલુ વરસાદમાં ટેન્ટમાંથી 1 by 1 એકબીજાના બેગ સાથે અમે જે શિફ્ટ થયા. પછી એવું થયું અમે બધા એક જ રૂમમાં, કોઈ બધાને જ્યાં જગા મળી ત્યાં આખી રાત કાઢવાની હતી. વરસાદ કે મારું કામ, જે વાવાઝોડું સાથે વરસાદનો અવાજ આવતો હતો, ઘણો બધો ડર લાગતો હતો કે આ હા આપણે ક્યાં બેઠા છે. પણ એક એટલી મનમાં શાંતિ હતી કે બધા સાથે હતા. અને બીજા દિવસની જર્નીની શું વાત કરું, ટ્રેક જેમ જેમ સ્ટાર્ટ થતો ગયો બધા સાથે બોન્ડિંગ થતું ગયું. એ મારી લાઈફનો ફર્સ્ટ ટ્રેક. મારા માટે બધા લોકો અનનોન હતા, પણ પેલું કહેવાય ને કે બધા સાથે હેલ્પ કરતા, કોઈની સાથે મદદ કરતા, આ કરતા. આખા કેમ્પમાં બધા સાથે એટલી મજા આવીને કે આજના દિવસે બી એ બધા યાદ આવી રહ્યા છે. મને તો સામે મારી સામે તો બધા ચહેરા ચાલી રહ્યા છે કે આ રીતે આપણે આખો ટ્રેક કમ્પ્લીટ કરેલો. ટ્રેક દરમિયાન અમારા બેની અંદર શું ફરક પડ્યો, શું ચેન્જ થયું, આજ સુધી એ બધું વસ્તુ સાથે એટલું છે કે અમે એ ટ્રેક અમને લાઈફ ટાઈમ રહ્યો. ને મને તો આજે પણ યાદ છે કે અમે ધાનાકુનું પાર્ટ સબમિટ કર્યું અને ત્યાં સુરેશ સરે રેવતને બર્થડે ગિફ્ટ આપ્યું અને ત્યાં અમે લોકોએ જે બર્થડે સેલિબ્રેટ કરેલું. અને રેવતે એવું કીધું કે મારે મારા દરેક બર્થડે પહાડોમાં મનાવવા છે. એ મને એટલું યાદ રહ્યું હતું કે ના, આપણે એવું કંઈક કરશું કે બર્થડેમાં આપણે પહાડો ઉપર રહીએ. અને અમે ટ્રેકમાં કંઈક એવું થયું કે જ્યારે અમે લોકો રિટર્ન ફરી ગયા અમદાવાદ, અમે બધા આવ્યા, બધા છૂટા થઈ ગયા. પણ કહેવાય ને કે એક સ્વાર્થ વગરની દોસ્તી થઈ હોય એવું હતું. કોઈક મળી ગયું હોય. આટલા 80 લોકોમાંથી અમે 10 જણ એવા હતા
કે રિટર્ન ગયા પછી કોઈનો ફોનનો વેઇટ કરતા હતા, કોઈને ફોન કરતા હતા. ને મારામાં એવું થયું કે સુરેશ સરનો બીજો મેસેજ આવેલો કે 1 ડેનો કેમ્પ છે. અને કહેવાય કે જોબ દરમિયાન હું બહાના શોધતો હતો કે ક્યારે ગાંધીનગર જાઉં, ક્યારે યશને મળીએ, ક્યારે રેવતને મળીએ, વાતો કરીએ. કેમ કે એ 10 દિવસ એટલા કનેક્ટ થઈ ગયા કે એમ થાય કે તો જેવો સરનું એક એનાઉન્સમેન્ટ થયું કે ભાઈ પોલો ફોરેસ્ટનો 1 ડેનો કેમ્પ છે, તો એ પોલો ફોરેસ્ટના ટ્રેકમાં પાછા અમે 1 દિવસની જર્ની માટે હું ટ્રાવેલ કરીને આવ્યો. મને આજે પણ એ રાત યાદ છે. હું કર્ણાવટીમાં 9:30 વાગે કાલુપુર રેલવે સ્ટેશન ઉતર્યો અને યશ અને રેવત બંને એક્ટિવા લઈને, ફૂલ ઠંડીનો સમય હતો, આજે પણ એ ઠંડી યાદ છે કે 3 સવારી એક એક્ટિવા જે ઠંડીમાં અમે લોકો કાલુપુર રેલવે સ્ટેશનથી જે ગાંધીનગર પહોંચેલા, એકદમ અદ્ભુત હતું. મારી જોડે બી એવું જ થયું. અને મારી બી સ્ટોરી એવી જ હતી કે હું પહેલાં બીજા કેમ્પ બહુ કરેલા, ટ્રેક કરેલા, પણ પપ્પાએ એવું કીધું કે ટ્રાય કરીએ કે તું આવી રીતના એક સુરેશ સરનો કેમ્પ છે ને તું જા. અને ઘરેથી એવું કીધું એકદમ આર્મી ટ્રેનિંગ હશે ત્યાં, એટલું સ્ટ્રિક હતું. અને હજી બી એ સરનો ખોફ અમારા અંદર છે જ આજની તારીખે પણ એ ડર લાગે જ છે. એટલે પણ હું નાનો હતો એ વખતે ને તમે બધા એકદમ મારાથી બધા સિનિયર હતા, મોટા હતા. અને એક જે કીધું ને તમે જે આખી વાત કરી એમાં કે જે અગવડો પડી, જે મુશ્કેલી પડી ને એમાં જે બોન્ડ બન્યો અને જે આપણે બંને જોડાયા ને એ જ વસ્તુ અત્યારે આખી લાઈફ ટાઈમ ચાલે રાખે છે. અને એ જ બોન્ડ આપણને આગળ વધારે છે. પણ રાજુભાઈ એક વસ્તુ જે ચેન્જ, જે વસ્તુ આપણા માટે એક ચેલેન્જિંગ ટાસ્ક હતું કે ફ્રોમ ટ્રેકર્સ, આપણે નાના ટ્રેક કરતા હતા, નાના વીકેન્ડના ટ્રેક કરીએ, મળીએ, ફ્રોમ ટ્રેકર્સ ટુ બિઝનેસમેન, કે આપણા પેશનને આપણે પ્રોફેશનમાં કન્વર્ટ કર્યો, વિચ ઇઝ અ ટફેસ્ટ થિંગ આપણા માટે. અને તો એ તમારા માટે કેટલું ચેલેન્જિંગ હતું એમ? કારણ કે તમે તો જોબ બી કરતા હતા આઈ થિંક ત્યારે. એટલે કહેવાય ને કે ભાઈ કંઈક નવું કરવા માટે કંઈક છોડવું પડે. તો ચેલેન્જ એવી હતી કે જોબની સાથે સાથે કંઈક કરીએ, પણ વિચારોમાં કંઈક કુદરત સાથે કનેક્ટ થવાનું બહાનું જોતું હતું. અને અરણ્યા અમે લોકો એક વહેલી સવારે બંને જણ ગાંધીનગરમાં અરણ્યા વોક કરવા ગયા હતા કે ચાલવા જઈએ નવી જગા. તો એ ચાલતા ચાલતા રેવતે એવું કીધું કે યાર આપણી આ જે પહાડોની દોસ્તી આટલી મજબૂત થઈ છે, તો હવે નવા દોસ્તો બનાવવા હોય તો આપણે શું કરીએ? બરાબર. એટલે મને તરત એવો વિચાર આવ્યો કે આપણે બીજા નવા દોસ્તો આ રીતે બની શકે. અને અમે એવો વિચાર કર્યો કે આપણે એક મેસેજ છોડીએ, જેટલા જૂના આપણી સાથે આવ્યા છે એ 1 ડે આપણી સાથે જોડાશે. અને કોઈ નામ નહીં, કંઈ નહીં, રેવતે એક મેસેજ ટાઈપ કર્યો અને જેટલા પણ અમારા ફ્રેન્ડ હતા ખાલી અમે મેસેજ મૂક્યો. અને 1 ડેના કેમ્પમાં એક કહેવાય ને કે એક ચમત્કાર કહો કે કંઈ પણ કહો, પહેલા જ કેમ્પમાં ખાલી એક મેસેજથી 40 લોકો અમારી સાથે જોડાયા. એ 40 લોકોએ એક મેસેજથી એક ભરોસો મૂક્યો કે ચલો રાજુ રેવત સાથે 1 ડેના કેમ્પમાં આપણે જઈ રહ્યા છીએ. તો એ જે 1 ડેનો કેમ્પ હતો, બધા જે ભેગા થયા. અને એ કેમ્પની તો સ્ટોરી એવી છે કે બ્રેકફાસ્ટ બધા ઘરથી પેક લઈને આવવાના હતા, બધા પોતપોતાના ઘરેથી લઈને આવે ને એ રીતે આખું ડિઝાઇન કરેલું 1 ડેનો કેમ્પ. ને એ કેમ્પ કેવું, એમાં જે 40 નવા લોકો સાથે કનેક્ટ થાય, કેમ કે જે લોકો કેમ્પમાં આવેલા એ લોકોએ બીજાને મેસેજ ફોરવર્ડ કર્યો, એમના થ્રુ બીજા આવ્યા. બરાબર. તો એ જે પહેલા કેમ્પમાં જે અમને ખુશી મળી, આનંદ મળી અને જે દોસ્તો મળ્યા, કે પછી એમ અંદરથી થઈ ગયું કે બસ હવે આ જ કરવું છે. પણ રેવતે જેમ સ્ટાર્ટમાં કીધું, જ્યાંથી સ્ટાર્ટ થયું કે ભાઈ જોબ સાથે આ બધું કેમ કરશું. અને રેવતની લાઈફની વાત કરીએ તો એ પણ એનું સ્ટડી સ્ટાર્ટ હતું, ભણવાનું ચાલુ હતું, ભણતો હતો અને તમે જોબ કરતા હતા. અને ત્યાંથી એક એવી શરૂઆત થઈ કે આપણે આ વસ્તુ છે તો એને આપણે એક એવી રીતના આપણો પર્પઝ, મને યાદ છે હજી બી આપણી વાત થઈ હતી કે આપણે આ દોસ્તી જે આપણને મળી, આપણે જે બોન્ડથી જોડાય એવું લોકો બીજા જોડાય. અને આજની તારીખે બી આપણે બોન્ડથી લોકોને જોડી રહ્યા છે. અને આપણી જોડે આવેલા ઘણા લોકો આ રિલેટ કરી શકે છે કે જે આપણે જોડાયા છે, આપણે નેચર જોડે જે કનેક્ટ થયા અને આપણે જે કુદરતને જોઈ એ વસ્તુને આપણે આપણી ફ્રેન્ડશિપને જે માણી શકીએ છીએ, તે બધું આપણી જોડે આવેલા લોકો બી એને અહેસાસ કરી શકે છે અને મહેસૂસ કરી શકે છે. તે છે જ. એટલે તો કહેવાય છે કે પહાડોમાં થયેલી દોસ્તી પહાડો જેવી મજબૂત હોય. અને જે ટ્રેકમાં આવે છે અને જે ટ્રેકની જર્ની થાય છે ને, એમાં એવું કહેવામાં આવે છે કે એ પોતાની જાત સાથે પણ કનેક્ટ થાય છે. ડેફિનેટલી. અને કોઈ સ્વાર્થ નથી હોતો એમાં. પછી 1 ડેનો કેમ્પ હોય કે 2 ડેનો કેમ્પ હોય, ડેફિનેટલી. અને તે સમયે કોઈ નામ કે એવું નહીં, ખાલી એક મેસેજ અને રાજુ રેવત સાથે જવું છે, બસ એ જ હતું. અને અમે લોકો જ્યારે
સુરેશ સરનું કોઈ એનાઉન્સમેન્ટનો વેઇટ કરતા. પછી એ કંઈક માઉન્ટ આબુના કેમ્પ થાય કે કોઈ પણ કેમ્પ હોય કે બસ નોકરી સાઇટ પર ભણવાનું સાઇટ પર ભેગા થવાનું બહાનું. બરાબર છે. ને એટલા દોસ્તો બન્યા છે આજે નહીં કરતા મારા હિસાબે 2000 ફેમિલી સાથે આપણે જોડાયા છે અને કોઈ પણ સ્વાર્થ વગર. એ અમારા માટે બહુ મોટી વસ્તુ છે કે આજે ગાંધીનગર લઈ લઈએ, અમદાવાદ લઈ લઈએ, મહેસાણા લઈએ, દરેક સિટીમાં દરેક જગ્યાએ દોસ્તો છે. જેની તારીખે તમને જે ડ્રીમ છે કે દરેક સિટીમાં આપણો એક દોસ્ત હોય. સાચી વાત છે. એ આપણે એના તરફ આગળ વધ્યા જ છે ને આપણે જ્યારે અને માઉન્ટેન સોલ્સ નામ આપીને જે સ્ટાર્ટ કર્યું આપણે એની પહેલાં ટ્રેક્સ ઘણા કર્યા પછી જેમાં એક મેસેજ કર્યો એમ બીજા ઘણા બધા આપણી જોડે ટ્રેક આપણે કર્યા. સારા બ્રહ્મતાલ, રૂપકુંડ જેવા મોટા ટ્રેક કર્યા, મનાલી જેવા ટ્રેક કર્યા અને પછી જ્યારે માઉન્ટેન સોલ્સ નામ આપ્યું લોકોએ કીધું આપણને કે કંઈક નામ આપીને કરો એને. નામ શોધવાની જર્ની પણ એક અદ્ભુત છે. અમે લોકો વિચારતા કે શું એવું કરીએ કે તમે 2 વર્ષ સુધી તો આપણે વગર નામ 3 વર્ષ પછી એમ થયું કે શું નામ આપીએ, કંઈ માઇન્ડમાં ક્લિયર જ નહીં આવે, કંઈ પણ લખીએ, કંઈ પણ કરીએ. પણ કહેવાય ને કે કુદરત તમારી સાથે છે. આ જે નામ અમને મળ્યું છે ને માઉન્ટેન સોલ, પર્વતીય આત્માઓ, એ કહેવાય ને કે કુદરત તમને પીરસી આપ્યું છે. બરાબર. અને આજની તારીખે એ જ વસ્તુ છે કે બીજું કંઈ કરીએ કે નહીં, અમે એટલો જ પ્રયત્ન કરીએ છીએ કે આવવાવાળા લોકો ખાલી અને ખાલી કુદરત અને નેચર સાથે કનેક્ટ થાય. 100%. એટલે એ વસ્તુ બી આપણા માટે પેલું હતું ચેલેન્જિંગ કે આજની તારીખે બી છે જ હજી બી સ્ટીલ આપણે ચેલેન્જ કે આપણા પેશનને પ્રોફેશનમાં કર્યું લોંગ ટર્મે આપણને એક ખબર પડી આપણી બંને પાસે એક પ્રોફેશન તો હતું જ. તમે જોબ કરતા હતા, મારી જોડે મારું CS નું ભણવાનું હતું, બધું હતું, પણ આપણે એને છોડીને જે કુદરતને સિલેક્ટ કરી છે આપણે બહુ લોંગ ટર્મે સમજી ગયા કે ભાઈ આપણે જિંદગી જીવીએ છીએ ખાલી, બાકી બીજી બધી વસ્તુઓ આપણા માટે હવે સેકન્ડરી થઈ ગઈ છે. અને છે પણ રાજભાઈ આ બધી વસ્તુમાં મારે એક આજે મારો પર્સનલ ક્વેશ્ચન એવું પૂછવું છે કે તમે આટલા બધા આપણે ટ્રેક કરીએ છીએ બંને જોડે, મેં કદાચ આ ક્વેશ્ચન તમને કોઈ દિવસ પૂછ્યો નહીં પણ આપણે બધા ટ્રેક આટલા કરીએ છીએ, આપણે મનાલી ગયા, બધા અલગ અલગ ટ્રેક વર્ષમાં આપણે કમસે કમ 20-25 ટ્રેક મિનિમમ કરતા હશું, તો બી આમાં તમારામાં આટલા ટ્રેકોમાં તમારો સૌથી બેસ્ટ ટ્રેક કયો છે તમે કર્યો હોય અને તમને સૌથી વધારે મજા આવતી હોય એવો ટ્રેક કયો? એ મારા માટે કાશ્મીર મારો ટ્રેક. એ ટ્રેકમાં એટલી મજા હતી, કહેવાય ને આપણે તો જઈ રહ્યા છે પણ આપણી સાથે જે 26 લોકો હતા એ લોકોની જવાબદારી સાથે લાસ્ટ જે આપણે કાશ્મીર છે તો એમાં સૌથી ચેલેન્જિંગ એવું હતું કે રોજ અલગ જગ્યાએ ટેન્ટ ને બધું પીચ કરવાનું, લોકલ સાથે કોર્ડિનેટ કરવાનું અને જે 26 લોકો આપણા સાથે આવ્યા છે એ લોકોને કોઈ અડગવડ ના પડે. તો એમાં કેવું હતું કે જે કહેવાય ને આખી કેમ્પ સાઇટ ડેવલપ કરવી, લગાવવું, એની જે મજા હતી ને એ ટ્રેક આજની તારીખે મને બહુ યાદ આવે. અને એ ટ્રેકમાં સૌથી વધારે સારું શું હતું કે દરરોજ નવી જગા, દરરોજ નવો લેક, નવી ટ્રેક કરીને જવું, ત્યાં બધું રહેવું, બધું એડજસ્ટ કરવું અને 26 લોકોમાંથી કોઈને પણ કંઈ ના થાય. રોજ સાંજે લોકો સાથે કહેવાય ને ગેમના બહાને આપણી એક્સપિરિયન્સ આપણો બી એટલો સરસ રહ્યો સામે. અને કાશ્મીરની બ્યુટી એટલી સરસ છે રાજુભાઈ, આ બધા ટ્રેક એક સાઈડ અને અમારા બેના પોઈન્ટ ઓફથી કાશ્મીર ગ્રેટ લેકનો ટ્રેક જે અત્યાર સુધી સ્ટીલ અમે કર્યા છે, કારણ કે અમારો પર્સનલ એમાં બંનેનો અમે બંને જોડે હતા એ ટ્રેકમાં અને પર્સનલ ફીલ આપણો રાજુભાઈ આખો એમાં અલગ આપણો પોતાનો એક્સપિરિયન્સ જે ટ્રેકનો રહ્યો એ આખો અલગ જ હતો. પણ રાજુભાઈ કોઈ એક ફની મુમેન્ટ તમને જો આટલા જો દરેક વસ્તુ આપણી જો કંઈક ને કંઈક તો દર ટ્રેકમાં કંઈક નવું ફની તો થાય જ છે બરાબર, પણ કોઈ એક વસ્તુ તમને યાદ આવે કે જે એકદમ તમે બધાને? એક મનાલીની મુમેન્ટ આજે પણ મને યાદ છે. આપણી સાથે એક છોકરો હતો, એનું બોડી વાઇબ્રેટ મારતું હતું. હવે ઠંડી પુષ્કળ હતી મનાલીમાં અને એ છોકરો ખાલી ટી-શર્ટ અને શોર્ટ પહેરીને કેમ્પની બહાર આવી ગયો અને કે સર મેરા બોડી પૂરા વાઇબ્રેટ માર રહા હૈ, પૂરા વાઇબ્રેટ માર. એટલે એ એવી મુમેન્ટ હતી. એક તો એને જેકેટ્સ કે એવું કંઈ પહેર્યું નથી ને પૂરું એ કહેતો. પછી એનું બેગ ખોલ્યું આપણે. હા, એનું બેગ જ્યારે ચેક કર્યું તો બધા ગરમ કપડાં ને બધું જ હતું. અને પછી એને કહેવાય ને કે આવેલો ત્યારે કંઈ ખબર નહીં ને આટલું બોડી હતું. એ એક અલગ મુમેન્ટ હતી કારણ કે બધા ઠંડીમાં કવર કરીને બેઠા હતા. બરાબર છે, મને યાદ છે કે અમે રાજુભાઈ, સુરેશ અને બધા બેઠા હતા અને પેલો આવીને કે એકદમ બોડી મેરા વાઇબ્રેટ હો રહા है सर, वाइब्रेट. तो सर કે क्या हो रहा है तेरे को? तो कि नहीं पता नहीं चल रहा सर, बॉडी वाइब्रेट हो रहा है. એટલે એ પછી આપણે કેમ્પમાં જઈને એને એ સેટલ થયો ને એના પછી એ એક અલગ હતું કે બાકી દરેક કેમ્પમાં
એટલી બધી યાદો છે ને, એમાં ફની પણ છે અને સિરિયસ પણ છે. તમને એક યાદ આવે છે, આપણે નામ નથી લેવું એનું, પણ એક છોકરો આપણી જોડે ભૃગુલેકના ટ્રેકમાં હતો અને રેપલિંગ કરતા હતા. ભૃગુલેકની ભૃગુલેકના ટ્રેકમાં મનાલીમાં સિટીમાં રેપલિંગ કરતા હતા અને એકદમ ડરી ગયો. રેપલિંગ કરતા જનરલી ફર્સ્ટ ટાઈમ કરતા ડરી જાય, તો રેપલિંગ કરતા કરતા હું નીચે ઊભો હતો. એટલે મેં કીધું ભાઈ તને કંઈ નહીં થાય, ચિંતા નહીં કર, ચિંતા. તો મને કે રહીવતભાઈ માં કસમ મર જાઉંગા મેં. સાચી વાત, કસમ મર જાઉંગા આજ તો. મેં કહ્યું ભાઈ તને કંઈ નહીં થાય. એટલે આવી બધી એક મુમેન્ટ, મેમરીઝ આપણા માટે એકદમ નાના નાની હોય પણ આપણને પછી રાજુભાઈ ક્યારે જો આમ તો તમારો સ્વભાવ બધા ઓળખે છે, હું બી બહુ સારી રીતે ઓળખું છું, પણ તમને કોઈ દિવસ ટ્રેકમાં કોઈના પર બહુ આમ ગુસ્સો આવી ગયો, તમે એક્સપ્રેસ ના કર્યો હોય, પણ માઇન્ડમાં આમ તો ઇરિટેશન થઈ ગયું, યાર આ માણસને મારે આમ ના કોઈ માણસ પરથી એ રીતનો ગુસ્સો નથી આવ્યો. પણ કેવું હોય ટ્રેકમાં, જો જે ફર્સ્ટ ટાઈમર આવી રહ્યા છે એ લોકો માટે આખું અલગ હોય. એક તો ઘરેથી લક્ઝરીમાં આવ્યા હોય, ઘરેથી એવું કીધું ટ્રેક એટલે, પણ ઘણા લોકોને એ વસ્તુ જ નથી ખબર હતી કે ટ્રેકમાં પોતાનું લગેજ સાથે કેરી કરીને જવાનું હોય. ઘણા ટ્રેકમાં મેં એવું જોયું છે કે જે લેડીઝ આવી હોય દુનિયાભરનું સામાન લઈને ટ્રેક કરતી હોય, બરાબર, પણ મારો નેચર એવો કે હેરાન થાય છે તો હું એનું બેગ લઈ લઉં, પણ પછી એમ થાય કે યાર આ બધું એ વસ્તુને ચકવાનું કે આ બધું, પછી એમ થાય કે નહીં યાર એ લોકો ફર્સ્ટ ટાઈમર છે, પણ એને પણ હું કેવું કહેવાય કે દરેક વસ્તુમાં મજા શોધી લઉં. બરાબર, ગમે એટલો ગુસ્સો હોય કે કંઈ પણ હોય, રિએક્ટ કરવા કરતાં મજા શોધી લેવી. એટલે કોઈ ટ્રેકમાં એવું કોઈ સાથે એવું ગુસ્સાવાળો એ નથી રહ્યો, પણ દરેક ટ્રેકમાં અલગ મજા તો છે. અને કહેવાય ને કે આ લાઈફની એક અલગ જર્ની સ્ટાર્ટ થઈ રહી છે આપણી. જેમ આપણે સ્ટાર્ટ કર્યું કે ભાઈ બંને અલગ ફિલ્ડમાંથી અલગ વસ્તુમાં, પણ આજે વસ્તુની મજા એ જે ફીલ કરી રહ્યા છે ને એ કોઈ પૈસાથી ના તોલાય. આજે કહેવાવાળા ઘણા બધા કહેતા હશે કે આમ કરી લો તે કરી લો, પણ એ જર્નીમાં અમે લોકો જે બંને જીવી રહ્યા છે ને એ અમારા માટે અદ્ભુત છે. 100%. એ પૈસાથી નહીં તોલાય. આપણે એક રાજુભાઈ નાનકડું પેલું આમ બધા છે ને આ લોકો ટોક શો જે આવું બધું કરે ને પોડકાસ્ટ, એ લોકો આખું રેપિડ ફાયર ક્વેશ્ચન કહે ને, હું ફટાફટ તમને કંઈક પૂછીશ. આપણા માટે બે નવું છે, પહેલી વાર છે, એટલે હું તમને બે વસ્તુ ઓપ્શન આપીશ, એમાં તમને શું છે તમે ફટાફટ બોલવાનું છે ખાલી, બસ તમારે. ઓકે રાજુભાઈ, આ અત્યારની આજની સિચ્યુએશનનો સૌથી અઘરો ક્વેશ્ચન, ચા કે કોફી? હમણાં ચા. અત્યારે રાજુભાઈએ આ ધીમે ચા છોડી દીધી છે, પણ તો બી ચા હજી બી ચા માટે પેલું છે. ચા એક બહાનું છે દોસ્તો માટે, પણ કહેવાય ને કે હમણાં કોફી છે. ચા કોફી બી બંને. ઓકે, સનરાઈઝ ટ્રેક ગમે કે સનસેટ વાળો ટ્રેક વધારે ગમે? મને સનસેટ. સનસેટનો ટ્રેક. દરેક સિટીનું સનસેટ જોવું ને એ મારું ડ્રીમ છે. આજની તારીખે પણ જ્યારે પણ અમે કેવું બાઇક લઈને કે કંઈ પણ જગ્યાએ જાઉં છું ને, જેવી સાંજ થાય ને તો બને ત્યાં સુધી હું જે કંઈ કામ કરતો હોય સ્ટોપ કરીને સનસેટ જોવાનું પ્રિફર કરું. વાહ વાહ વાહ. તો રાજુભાઈ, તમને બે ઓપ્શન હોય કે એક તો સરસ મજાના એકદમ કોઝી ઠંડીમાં ટેન્ટની અંદર સૂવાનું, અને બીજું કે તારાઓ આગળ ખાટલા ઉપર સૂવા મળે તો ઓપનમાં, તો શું તમે? ખુલ્લા આકાશ. હા, એટલે એ છે સૂવાનું વધારે મજા આવશે. વાહ. પણ ઠંડી હોય તો બી? ઠંડી હોય તો બી. ઠંડીની તો એવી વાત કહું કે આપણે સોરી પાછી સ્પીડમાં કહેવાનું, ભીગું આપણે બ્રહ્મતાલનો ટ્રેક. અરે બ્રહ્મતાલના ટ્રેકની હું કહીશ સ્ટોરી. બ્રહ્મતાલના ટ્રેકમાં છે ને રાજુભાઈ, જનરલી છે ને અમે લોકો ત્યાં -20 કે 25 ડિગ્રીનું ટેમ્પરેચર હોય બહારનું. અમે 3 દિવસ ફસાઈ ગયા હતા આપણે લોકો ત્યાં, અને 3 દિવસ અમે લોકો રૂમમાં ફસાઈ રહ્યા. પણ રાજુભાઈ 3 દિવસ આટલા ટેમ્પરેચરમાં -20માં ઠંડા પાણીએ સવારે 5 વાગે નાહ્યા છે. તો એ ઠંડી એમને લાગે, અમને નહીં. અને એ ટ્રેકમાં રાજુભાઈને રાતે ઊંઘ આવે, સૂઈ જવું. એટલે અમે છોકરાઓ મસ્તી કરતા હોય ને તો રાજુભાઈ છે ને એક આદત છે રાજુભાઈને નસકોરા ખાવાનું. તમે બધા એવું કીધું હતું કે રાજુભાઈ અમે સૂઈએ પછી તમારે સૂવાનું, કારણ કે ઠંડીમાં શું છે નસકોરા બોલે પછી ઊંઘ ના આવે. એટલે રાજુભાઈ અમે સૂઈ જઈએ, પછી અમે લોકો છે ને જાણી જઈને બધું લેટ કરીએ પેકિંગ રાતે. એટલે એક દિવસ રાજુભાઈ ગુસ્સે થઈને કે તમે સૂઈ જાવ, નકર હું સૂઈ જાઉં છું. એટલે બહાર સૂવું વધારે ગમે. બાઇક રાઈડ વધારે ગમે કે લોંગ ડ્રાઈવ્સ વધારે ગમે તમને? ગાડીની ડ્રાઈવ્સ? મને બાઇક રાઈડ. બાઇક તો તમારો પ્યાર, બહુ પ્યાર છે એમાં. તો આજની તારીખે પણ એ જે મજા છે બાઇકમાં જ છે મારા માટે. દાલ ચાવલ કે સવારે મોર્નિંગના બ્રેકફાસ્ટના આલુ પરોઠા?
દાલ ચાવલ. હા એ તો એવરેસ્ટ એ બેઝ છે, કેમ્પનો અમે- ડાયલોગ છે. અમારા લોકોની મેમરી છે કે દાલ ચાવલ પાવર 24 Hours. હા તો દાલ ચાવલ તો અમારે એ બી મેમરી છે કે કિચન ટેન્ટમાં જઈને બધા જમી લે પછી એકલા જે શાંતિથી આખા દિવસનો ટ્રેકનું થાક્યા હોય અને કૂક ગરમ ગરમ દાલ ચાવલ કરી આપે અને જે ખાઈએ હા બેસ્ટ એક્સપિરિયન્સ હા. અને એવી કોઈ એક વસ્તુ રાજુભાઈ કે તમારે શેર કરવાની છે કે જે ટ્રેકમાં આપણે લઈ તો જઈએ છીએ દર વખતે કોઈ દિવસ યુઝ નથી થતી ખાલી આપણે દર વખતે લઈ જઈએ લિસ્ટમાં બી મૂકીએ છીએ પણ એ કોઈ વસ્તુ કે જે યુઝ નથી થતી આપણી મેડિકલ કિટ મેડિકલ હા એ તો એ આપણે use જ નથી કરતા. યુઝ ના થાય તો બહુ સારું છે હા, જ્યાં સુધી એટલે use ના નથી થાય થતી એમ. ત્યાં સુધી સારું છે. તમને સર્વાઈવલ ટ્રેક વધારે ગમે કે સ્નોમાં ટ્રેકિંગ કરવું વધારે ગમે? સર્વાઈવલ કેમ્પ હજી વધારે બહુ જ ગમે. એ કેવું હોય કે કોઈ પ્લાન નથી, જ્યાં થાકશું ત્યાં રોકાશું અને બધું જાતે કેરી કરીને અમારા સર્વાઈવલ કેમ્પની બી આખી સ્ટોરી છે. હા, એના ઉપર ચાલુ કરશું તો ઘણું બધું લાંબુ છે. એવી કોઈ એક ટ્રેકનું ડેસ્ટિનેશન એવી કોઈ જગ્યા કે તમે જાઓ ને તમને હંમેશા ઘર જેવું જ ફીલ થાય છે કે આ આપણું હોમ છે? એવા તો ઘણી બધી જગ્યા છે. રતન મહાલ લઈ લો, મનાલી લઈ લો, એવી ઘણી જગ્યા છે કે જ્યાં જઈએ છીએ તો ઘર જેવું જ લાગે છે. હવે કોઈ કેમ્પને લઈને જઈએ તો અમને એવું નથી લાગતું કે નવી જગ્યા છે, કેમ કે ત્યાંના લોકો સાથે પણ એ રીતે જ કનેક્ટ થયા છે. ડેફિનેટલી હા. એક બિઝનેસ કરતાં પણ કેવું એક ફીલ જેવું છે કે ત્યાં ગયા પછી અમને ઘર જેવું જ લાગે. રતન મહાલ છે તો ત્યાં અમારું ઘર છે. માઉન્ટ આબુ લઈ લો, મનાલી લઈ લો, હવે તો કહેવાય ને કે આખા ઇન્ડિયામાં ઘરો વધી રહ્યા છે. એટલે તો આજની તારીખે હું ભાડાના ઘરમાં રહું છું કે આટલા બધા ઘર છે તો શું ઘરની જરૂર છે. કોઈ એક તમારો એવો વર્ડ જે મેં તો બહુ સાંભળ્યા છે અને આપણી જોડે આવેલા લોકોએ બી સાંભળ્યા હશે, પણ કોઈ એક એવું લાઇનથી તમે ટ્રેકર્સને મોટિવેટ કરતા હોય, તમને સૌથી વધારે ગમતી હોય કે આ ટ્રેક જોશ આપે છે એ લોકો? તો આપણો ગુરુ મંત્ર જ છે મહાદેવનો, હા, પેલો બોલે બોલે કે કે બોલે બમ બમ બોલે. હા. આજની તારીખે જ્યારે પણ જ્યાં બોલીએ ને બીજાને એનર્જી મળે કે નહીં, મને તો ફૂલ એનર્જી મળે છે. પણ મારા માટે એ વર્ડ અલગ છે. તમે જ્યારે બોલો છો ને, મારી જોડે ઘણા ટ્રેકમાં આવ્યા છે બી રિલેટ કરી શકતા હશે કે જવાનો ચલો જવાનો એ વાળો વર્ડ જવાનો વાળો, યસ. ડેફિનેટલી યસ. રાજુભાઈ, આમ તો આપણે બંને બહુ ફૂડી છીએ અને આપણે મેઇન ટોપિક ખાવાનો છે મારા માટે ફેવરેટ, અને આપણે બંને એકદમ ફૂડી છે અને આપણે બંને એકબીજાની કંપની ખાવાની બહુ એન્જોય કરીએ છીએ. અને સ્પેશિયલી કેમ્પમાં જેટલા લોકો આવે છે ને એના માટે એક ક્રાઇટેરિયા ઘણા લોકોને ખબર હશે, પણ આ નહીં ખબર તો બધા માટે કહી દઉં કે અમે ત્યાં જ લોકોને ખવડાવીએ કે જ્યાં અમને ભાવે છે, જ્યાં અમને મજા આવે છે ત્યાં અમે ખવડાવીએ છીએ અમે. એટલે રાજુભાઈ, તમારું ટ્રેકમાં ઓવરઓલ આખા બધા ટ્રેકમાં કોઈ ટ્રેકનું ફૂડ હોય અથવા કોઈ જગ્યાનું પર્ટિક્યુલર ફૂડ હોય તો તમને સૌથી વધારે શું ભાવ્યું હોય છે? તમારો બેસ્ટ ફૂડ, એમ તમને એક નંબર 1 જો આપવું હોય કોઈને તો કોને આપો? દરેક જગ્યા, દરેક ટ્રેકના અલગ અલગ જગ્યા છે. દાખલા કે રતન મહાલ છે તો દાળ પાનિયા તો હોય જ. હા. એ જે દાળ પાનિયા ખાવાની મજા ત્યાં છે. જસલમેર ગયા હોય તો કચોરી, ભરતભાઈની કચોરી અને જે આપણે દાળ પકવાન એ ખાઈએ છીએ. અને રેવતે જેમ કીધું ને, અમને બંનેને ખાવાનો શોખ છે. તો કેમ્પમાં કેમ્પ ગમે તેવો હોય કે ચાલવાની મજા હોય, પણ એમાં ખાવાનું તો એક નંબર જ હોય. કેમ કે અમે એમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા. ઘણી વાર તો એવા કેમ્પ પણ કર્યા છે કે જેમાં ડિનરનું પ્લાનિંગ જ પણ ના હોય, પણ અચાનક અમે લોકોએ ડિસાઈડ કર્યું હોય કે ત્યાં જઈને આપણે ખાઈએ, અહીંયા જ ખાવું છે કે અહીંયા જ ખાવું છે, મન થયું કે અહીંયા ખાવું. સ્પેશિયલી મનાલી કે એવી જગ્યાએ હોય તો મનાલીમાં પેલું રોન્દેબુઝના પિઝા અને મનાલીમાં આજે પણ યાદ છે જે સમોસા ને જલેબી, બપોરના ટાઈમ હોય કે ગમે તે હોય, ગરમ ગરમ સમોસા જલેબી. અને કહે ને કે દરેક ટ્રેકમાં અલગ અલગ જગ્યા છે કે ભાઈ માઉન્ટ આબુ ગયા છે તો માઉન્ટ આબુમાં જે બનાવે એને જે બનાવીને જે ખવડાવે અમને પ્રેમથી ને જે મજા અલગ છે. અને સ્ટાર્ટિંગમાં તો કેવું હતું કે માઉન્ટ આબુના કેમ્પમાં રિટર્ન થતા હોય તો એક ફિક્સ હતું ઓનેસ્ટની પાઉંભાજી. એ પાઉંભાજી એટલે ખાતા હતા કે અમને બંનેને બહુ ભાવતી હતી. એક તો ટ્રાવેલિંગ હોય રિટર્નમાં એટલે લાઇટ ખાવાનું હોય, એટલે ગાડી ઓનેસ્ટની પાઉંભાજી જ રોકવી. બરાબર છે. અને આપણે હવે અત્યારે કરંટ આપણું ફેવરિટ છેલ્લા 3-4 ટ્રેકથી થયું છે મનાલીના મોમોસ, તંદૂરી પેલા સ્પાઇસી મોમોસ ખાવા. એક અલગ જ જગા છે. રાજુભાઈને મોમોસ નહોતા ભાવતા કોઈ દિવસ નહીં. મનાલીમાં આ વખતે દરેક કેમ્પમાં ગયા પછી એ ટેસ્ટ કર્યા પછી મને મોમોસ ભાવવા લાગ્યા. બાકી તો મોમોસ જોઈને મને હજી એમ થાય કે નહીં હવે. એટલે પણ ઓવરઓલ એક્સપિરિયન્સ આપણો મતલબ ખાવા બાબતેનો આપણને જે ટેસ્ટ ગમે છે એ ટેસ્ટની એ પણ વાત કરીશ કે આપણા જે કેદારનાથના બધા કેમ્પ થાય છે એમાં જે ચોટીવાલા ઋષિકેશ લાસ્ટ ડે જે અમારું ચોટીવાલા ફૂડ હોય છે
એ જે જમવાનો કહેવાય ને કે 10 દિવસની બધું જમવાનું ત્યાં મળી રહે. પણ એટલે આખી ઓવરઓલ બધાને પેલું મોઢામાં પાણી બી આવી છે અમુક લોકોને. પણ વસ્તુ જર્ની જેમાં એક વસ્તુ ટોપ મારી દ્રષ્ટિએ સૌથી બેસ્ટ એવરેસ્ટ બેઝ કેમ્પના દાલ ચાવલ. ઓ ભાઈ આપણે લોકોને છે ને એવરેસ્ટ બેઝ કેમ્પનું બી કહીએ આપણું. અને કારણ કે એ એવરેસ્ટ બેઝ કેમ્પ એવો ટ્રેક હતો કે અમે બંને એકલા ગયા હતા અને સોલો ટ્રેક અમારા બે માટે ફર્સ્ટ હતો. અને વર્લ્ડનો મતલબ લોંગેસ્ટ ટ્રેક તો ના કહી શકાય પણ એક અમારી દ્રષ્ટિએ ટફેસ્ટ હતો અમારા માટે કે આટલી હાઇટ ઉપર સબમિટ કરવું, કોઈ ગાઈડ નહીં, કોઈ પોર્ટર નહીં અને આટલું ચાલવું એક ટફ હતો. ટફ કરતાં પણ એ ટ્રેકની સ્ટાર્ટથી વાત કરીશું. એક તો એવરેસ્ટ બેઝ કેમ્પ જવું છે અને કોરોનાના ટાઈમ પછી ડાયરેક્ટ સ્ટાર્ટ. મને ખ્યાલ છે રેવતે બધું પ્લાનિંગ કરીને અમે 7 જ દિવસમાં ડિસિઝન લીધું હશે કે આપણે એવરેસ્ટ બેઝ કેમ્પ જઈએ છીએ. દિવાળીના ટાઈમે બેઠા હતા અને નવેમ્બરમાં તો નીકળી ગયા. હા, કે જઈએ છે. એ સમયે કોરોનાનો ટાઈમ હતો અને કહેવાય ને કે બધું જે હતું પેક કરીને પહોંચી ગયા અને એ સોલો ટ્રાવેલર કે બંને જણ નીકળી ગયા છે. કહેવાય ને કે જર્ની સ્ટાર્ટ થાય એટલે ચેલેન્જિંગ આવે. તો જેવા અમે લોકો દિલ્હી એરપોર્ટ પહોંચ્યા ને ત્યારે કોરોના ટેસ્ટિંગ વાળો રિપોર્ટ જોતો હતો. તો અમે લોકોએ ઓનલાઈન બધી તપાસ કરી ત્યારે સુધી એવું હતું કે ભાઈ ચાલી જાય છે કે આપણે નેપાળ જ જઈ રહ્યા છીએ. તો ત્યાં ગયા અને પૂછ્યું તો અમારી પાસે રિપોર્ટ હતો નહીં. જે રિપોર્ટ હતો એવું નહીં પણ એ 2 દિવસ પછીનો એ લોકોએ નહીં ચલાવ્યો. હવે આગળનું બધું બુકિંગ, બધું પ્લાનિંગ ને આ બાજુ ટાઈમિંગ, ઘડિયાળ, પહોંચી તો ગયા એરપોર્ટ પણ જવા જ નહીં દે. કેટલી રિક્વેસ્ટ કરી, બહાર બી મોકલે, અમને એરપોર્ટની બહાર કાઢી નાખ્યા. પછી અમે બહાર અમને એક માણસ મળ્યો, એને કીધું કે હું તમને અંદર એન્ટ્રી કરાવું. પાછા અમે લોકો અંદર ગયા. અને પણ એ જર્ની દરમિયાન એક વસ્તુ સારી હતી, અમારા બંનેમાં એવું હતું કે થઈ જશે. આજે થઈ જશે ને એમાં જ અમારે થઈ ગયું ને કુદરતી પેલા ભાઈ આવ્યા અને એમને કીધું કે હું કરાવી દઈશ. અને પાછા આપણે રિક્વેસ્ટ કરવા ગયા ને બન્યું એવું કે જે અમને ના પાડેલી એનો લંચ ટાઈમ હતો કે ખબર નહીં એ વ્યક્તિ ત્યાંથી હટ્યો અને એક મેડમ ત્યાં આવ્યા અને અમે દિલથી એમને રિક્વેસ્ટ કરી કે અમારો જે રિપોર્ટ છે જેન્યુન છે, ખાલી ડેટ્સ આગળની ને એમને લાસ્ટ 15 મિનિટ બાકી હતી ને બંનેને સિક્કા મારીને ગયા જસ્ટ ડુ ઇટ. પહેલી ફ્લાઇટ ઇન્ટરનેશનલ ફ્લાઇટ હતી, 15 મિનિટ ડિપાર્ચરની અને એની 15 મિનિટ પહેલાં અમે ચેક ઇન કર્યું છે. મતલબ અમને એટલું એ લોકોએ અલાઉ કર્યું ને એક ગોડ્સ પ્લાન કહી દીધું, ભગવાનની ઈચ્છા હોય એ પ્રમાણે અમે લોકો ભાગ્યા એમ. ને મારી માટે તો ફ્લાઇટનો એક્સપિરિયન્સ પણ ફર્સ્ટ ટાઈમ હતો. ફર્સ્ટ ટાઈમ ફ્લાઇટમાં બટર લાવતી રાયુ અને બટર બહુ મજા આવી હતી. એટલે એવરેસ્ટ બેઝ કેમ્પની જર્ની જે ફ્લાઇટથી લઈને કહેવાય કે અમે લોકો કાઠમંડુ ઉતર્યા અને કાઠમંડુ જે ઉતર્યા પછી જે સાંજનો નજારો હતો, એરપોર્ટથી જ પહાડો દેખાઈ રહ્યા હતા. કાઠમંડુ જો કોઈ ના ગયું હોય ટ્રેકર્સ તો એનું કાઠમંડુ ડ્રીમ ટ્રેકર્સ માટે. અને કાઠમંડુ જે વાઇબ હતી ત્યાં અમે લોકો માર્કેટમાં ફર્યા અને ત્યારે તો બધું પ્લાન બધાને પૂછ્યું કે કેવી રીતના ટ્રેક થાય, શું થાય, કેવી રીતના જવાનું. એની ત્યાં સુધી કાઠમંડુથી લુકલાની ફ્લાઇટ કરવી પડે, એ બી ત્યાં પહોંચીને કરી કે ભાઈ આ કેવી રીતના શું જવાનું. અને લુકલાની જે ફ્લાઇટ આપણે અહીંયા શટલ રિક્ષા ચાલતી હોય ને એ રીતે ચાલે. અગર જો તમારે લેટ થયા, વેધર ચેન્જ થયું તો ફ્લાઇટ કેન્સલ. અને એક ફ્લાઇટમાં 12 જણા હોય, 12 થી 13 સમજો કે આપણે એક્સપ્રેસ હાઈવે એટલું નાનો રનવે હોય ને, 450 ફીટની 450 મીટરની એર સ્ટ્રીપ છે એટલે એકદમ લેન્ડ થાય ને તરત પ્લેન વળી જાય. એ બી મારા ડરાવનું હતું મારા માટે. એટલે પણ આપણી ચાલવાની સફર બહુ મને તો બહુ. અને કહેવાય ને કે ફર્સ્ટ ટાઈમ જ્યારે લુકલા પહોંચ્યા અને એ ટ્રેકમાં અમારા બંને પાસે ફૂલ લગેજ. બહુ જ વેટ હતું કેમ કે એવરેસ્ટ બેઝ કેમ્પ ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા હતા. ત્યાંનું કંઈ જ ખબર નહીં હતું કે શું સાથે જોશે, શું નહીં જોઈએ. અને અમારા પાસે મારી પાસે લગભગ 19 કિલોનું વેટ હશે, રેવત પાસે 17 થી 18 કિલોનું વેટ. એ વેટ સાથે અમારી જર્ની સ્ટાર્ટ થઈ. પણ કહેવાય ને કે પહેલાં 2 દિવસ તો અમે પેલું કહે ને જોશમાં ને બધી રીતે ચાલી ગયા, મજા કરતાં. એવરેસ્ટ બેઝ કેમ્પમાં ખાવાની બહુ જ ચેલેન્જ હતી. પહેલાં 2 દિવસ તો કંઈ પણ ખાઈ લેતા હતા, કંઈ બી ચાલી જતું હતું. પણ જેમ જેમ દિવસ જતા ગયા એ ટ્રેક દરમિયાન કેવું કે અમારા 2 સિવાય કોઈ નહીં. અને એ વખતે ઓફ સિઝન હતી, લોકો બી નહીં, એટલા ટ્રેકર્સ બી નહોતા ટ્રેલમાં આપણને મળે કે આપણે જેની જોડે વાતચીત કરીએ, કંઈ કરીએ. એટલે બીજા ત્રીજા દિવસે તો પછી આપણને એકલું લાગવા માંડ્યું 2 જણને. બોલીને કેટલું બોલી આ કરીએ પણ કહેવાય ને કે કુદરત સાથે છે. હું દરેક જર્નીમાં કુદરતને બહુ જ માનું. તમારા દરેક સફરમાં તમારી સાથે કુદરત છે.
એ ત્રીજા દિવસે આપણે દિલ્હીના 3 કાકાઓ જે મુલાકાત થઈ અને જે એમની સાથે બોન્ડિંગ થયું, પછી જે ટ્રેકની મજા આવી એ એકદમ અદ્ભુત છે. ને એવરેસ્ટ બેઝ કેમ્પની તો એટલી વાતો છે અમારી પાસે કે ઘણું બધું છે એમાં તો કહેવાય. મારા માટે તો એક ચેલેન્જ હતું રાજુભાઈ કે એક કહે ને બોર્ડની પરીક્ષા હોય એમ મારી પરીક્ષા હતી એવરેસ્ટ બેઝ કેમ્પને. છેલ્લા જે 2-3 દિવસ આટલા વેટ સાથે આપણે ચાલ્યા અને મારા માટે ટફ હતું કે રાજુભાઈ આગળ ચાલે, હું કહું રાજુભાઈ જોશ આપો, રાજુભાઈ મને જોશ આપે, ચાલ રહ્યો તો આટલું જ છે, આવી જા. અને જે ધીરે ધીરે નાના સ્ટેપ કરીને એચીવ કર્યું ને ફર્સ્ટ ટાઈમ અમે જ્યારે બેઝ કેમ્પના પથ્થરે ઊભા હતા ત્યારે અમને જે અચીવમેન્ટ ફીલ થયું. અને અમારી જોડે જે 3 અંકલો ચાલ્યા, એકચ્યુઅલી શું અમે ગ્રુપ જોડે રહેવા ટેવાયેલા છે. ગ્રુપ જોડે ચાલીએ ને તો કેવું થાય કે કોઈકને કોઈકનું મેનેજ કરતા હોય, કોઈક વસ્તુમાં મને ટાઈમ થાય, હવે એકલા ચાલતા હોય તો કંઈક કરવાનું ના હોય એટલે બોર થઈ જઈએ. એટલે અમે શું કર્યું કે 3 અંકલ હતા, એમને આર્મીમાં હતા એક અંકલ તેમાં, તો એમને મેનેજ કરવાનું ટ્રાય અમે કરીએ, અંકલોને હેલ્પ કરીએ, અંકલ માટે બુકિંગ કરીએ, બધા અંકલ જ્યાં રોકાવાનું હોય ત્યાં જ અમે રોકાઈ જઈએ. એટલે સાંજ પડે લોકો બેસે વાતો કરે. અને થયું એવું કે રિટર્નની એમની ફ્લાઇટ ને અમારી ફ્લાઇટ એક જ સેમ હતી. એટલે છેક દિલ્હી સુધી અમે લોકો જોડે સાથે હતા અને એ લોકો કાઠમંડુ બી અમારી જોડે જ હોસ્ટેલમાં રોકાયા. પછી સબમિટ વખતની વાત કરીશ, 3 અંકલ જે કીડીની ગતિ કહીએ ને એ કીડીની ગતિએ અમે લોકોએ એવરેસ્ટ બેઝ કેમ્પ એમની સાથે સબમિટ કર્યું છે. સબમિટ કર્યા પછી 3 અંકલોને એટલો જોશ હતો કે બડા પથ્થર જવું છે, કાલા પથ્થર. યસ, એ તો જબરદસ્ત. આજની તારીખે એ જે એવરેસ્ટનો મારા મોબાઈલમાં ફોટો છે, હું આજની તારીખે જોઉં છું કે ત્યાંથી જે કાલા પથ્થરથી જે સન ગાયબ થાય છે એ ફોટા માટે તો અદ્ભુત છે. જેને નથી ખબર એને જોવા માટે એવરેસ્ટ બેઝ કેમ્પ તો જવું જ પડશે. પણ કહી દઉં કે માઉન્ટ એવરેસ્ટ જ્યારે હાઈએસ્ટ પીક છે આખી દુનિયાનો, એટલે દુનિયામાં છેલ્લું કિરણ જે જાય ને એ એવરેસ્ટની ટોચ ઉપરથી જાય અને એનો જે સનસેટ જોવામાં આવે ને એ કાલા પથ્થરથી સનસેટ દેખાય ત્યારે માઉન્ટ એવરેસ્ટ આખો ગોલ્ડન હોય કારણ કે હાઈએસ્ટ પીક છે અને આજુબાજુના બધા પીક ડાર્ક થઈ ગયા હોય. તો એ જે નજારો છે એ તો મતલબ ડિસ્ક્રાઇબ નહીં કરી શકાય. એટલે ડેફિનેટ ના આપણા માટે એક ચેલેન્જિંગ હતું. અને પછી આપણે નવા લોકોને લઈ ગયા ને પછી જે ગ્રુપ બન્યું ને બધા ગયા ને હજી જર્ની એવરેસ્ટ બેઝ કેમ્પની ચાલુ જ છે રાજુભાઈ. તો રાજુભાઈ મેઇન એક કદાચ બધાને નહીં ખબર હોય, કદાચ મને બી આ વસ્તુ નથી ખબર, એટલે કે રાજુભાઈ તમારી કોઈ એવી ડ્રીમ, આપણે આટલું ફરીએ છીએ પણ તમારી કોઈ ડ્રીમ ડેસ્ટિનેશન? કૈલાસ માનસરોવર યાત્રા. હા, અરે વાહ. એમ તો કહેવાય ઘણું બધું છે પણ કૈલાસ માનસરોવર યાત્રા મારે કરવી એક ડ્રીમ છે. અને ખાલી મારે નથી કરવી, મારી સાથે જોડાયેલા ફેમિલી સાથે કરવી છે. જે અમારી સાથે જે જોડાયા છે આપણી સાથે બધા, એ લોકોની સાથે કરવી છે. એટલે એક ડ્રીમ યાત્રા છે મારા માટે. તો 2026માં તમારી ડ્રીમ યાત્રા તો પહેલાં પૂરી કરવી જ પડશે. અને માનસરોવર યાત્રા તો આ વર્ષથી ખોલી ગયું છે, તો જરૂરથી આપણે એકવાર થિંક આ વર્ષે તો એક બેચ આપણે જઈશું ખરા. 100% થઈ જશે. પણ રાજુભાઈ આટલું આખું જે આપણે મળ્યા અને આખી જે જર્ની જે બી તમે અત્યાર સુધીમાં આટલા તમે 14-15 વર્ષથી જે માઉન્ટેનમાં જાઓ છો, તમે નેચર જોડે કનેક્ટ થઈ ગયા અને તમે જે એડવેન્ચર ફિલ્ડમાં છો, તો તમે ઘણા લોકોને ઘણું બધું શીખવાડ્યું છે, ઘણા લોકોના જીવનમાં ફરક પાડ્યો છે, મને ખબર છે. પણ તમારામાં શું ફરક પડ્યો? વોટ ડુ લર્ન? તમે શું શીખ્યા છો માઉન્ટેનમાં, એડવેન્ચર ને લાઈફમાંથી? એના માટે કહેવા માટે ઘણું બધું છે મારી પાસે. આખું કહેવાય ને લાંબુ લિસ્ટ છે. શોર્ટમાં એટલું જ કહી શકીશ કે જીવતા શીખી ગયો. વાહ. આજની લાઈફમાં જે કહેવાય ને બધું ભેગું કરવું કે ટેકનોલોજી સાથે જીવવું, પણ હું જીવતા શીખી ગયો. અને કહેવાય ને કે કુદરત તમને ઘણું બધું આપે છે. હું ટ્રેકમાં જાઉં છું કે જંગલમાં કે નેચર સાથે જાઉં છું, એમાં મને સુકૂન થાય છે. આજે મારા આખા ફેમિલીમાં એટલું ગર્વ છે કે જે લાઈફ હું જીવી રહ્યો છું ને એ કોઈ નથી જીવી રહ્યું. અને કહેવાય ને કે ભેગું કરવાની વૃત્તિ જતી રહી કે કંઈ ભેગું નથી કરવું, જે છે એમાં આનંદ છે. અને જે કુદરતે આપ્યું છે ને એમાં જે મજા છે કે ભાઈ આમાં, તો આ બધું મને ટ્રેક દરમિયાનથી જ મળ્યું અને કુદરત સાથે કનેક્ટ થવાથી જ મળ્યું. કહેવાય ને કે મારી લાઈફમાં ટ્રેક આવવા પહેલાંની મારી લાઈફની જર્ની બહુ અલગ હતી. એક નોકરી કરવી, પેશન્ટો સાથે આ તે, પણ આનાથી મને મારા અંદર બહુ જ ફરક પડ્યો. અને આજે હું મારા અંદર જે ફરક છે ને એ જ દરેકમાં જોવા માંગુ છું. એટલે તો આપણા કેમ્પનો પહેલો નિયમ કેવો કે એ કેવો, આપણે બધાને મોબાઈલ વગર લઈ જઈએ છીએ. મોબાઈલ યુઝ નહીં કરવાનો. મોબાઈલ યુઝ નહીં કરવાના, જેથી કનેક્ટ થાય નેચર સાથે, જે આપણને મળ્યું તે લોકોને મળે. બરાબર, એ જ છે મેન.
અને ના તમારાથી ઘણા લોકો રાજુભાઈ શીખે અને હું બી આટલી વખત શીખતો જ રહું છું કે તમારો જે જીવન જીવવાનો અપ્રોચ છે ને જે તમે પ્રેક્ટિકલી જીવી શકો છો તો એ તો બધા માટે ઇન્સ્પાયરિંગ છે. પણ એક લાસ્ટ વસ્તુથી આપણે કન્ક્લુડ કરીએ આને ઓકે. કે તમારા વોટ માટે એટલે તમારા માટે માઉન્ટેન સોલ્સ શું છે? એક લાઇનમાં કે એક વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવું હોય તમારે, વોટ ઇઝ માઉન્ટેન સોલ ફોર યુ? એક પરિવાર, એક એવું પરિવાર કે જ્યાં કોઈ સ્વાર્થ નથી હા, અને જોડાયેલા લોકો સાથે રહેવાની જીવવાની મજા આવે છે. વાહ. આજે એ લોકોને કહેવાય ને કે ખાલી એ લોકોના ફોટા જોઈએ કે કેમ્પની વાત ક્યાં પણ થતી હોય ને તો આજે બી એના અંદર જે જીવવાની મજા છે ને તો એક પરિવાર છે. અને આપણે જે પરિવારની ભાવનાથી જે ચલવી રહ્યા છે એનો એક અદ્ભુત આનંદ છે. હા, એ ફીલ છે. 100%. એટલે મારા માટે તો એક પરિવાર છે. વાહ. તો જે લોકો અમારી જોડે આવેલા હશે તો બધા રિલેટ કરી જ શકતા હશે કે અમે કોઈ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશન કે ટ્રેકિંગ કંપની નથી, બરાબર અમે એક કમ્યુનિટી છે. આપણે બધા એક સાથે પરિવાર ભાવનાથી આ ટ્રેક કરીએ છીએ. આજની આ વાતને કન્ક્લુડ કરીએ છીએ, પણ ફરી એકવાર મળીશું આપણે આ નવી જર્નીમાં. ધ સોલ સ્ટોક બાય માઉન્ટેન સોલ્સ. થેન્ક યુ. જય હિન્દ.